છોટાઉદેપુર જિલ્લામાં હોળીના તહેવાર અગાઉ ભંગોરિયાનો મેળાની શરૂઆત થઈ। છોટાઉદેપુર તાલુકાના સરહદી વિસ્તાર એવા રંગપુર ગામે ભંગોરિયાનો મેળો ભરાયો। હોળીના તહેવારના 8 દિવસ પહેલા ભરાતા સાપ્તાહિક હાટ બજારમાં મેળા ભરાય છે, તેને ભંગોરિયાનો મેળો કહેવામાં આવે છે। જ્યારે આજ રોજ છોટાઉદેપુરના સરહદી વિસ્તારમાં આવેલ રંગપુર ગામે હોળીનો ભંગોરિયાનો મેળો ભરાયો હતો, જેમાં ગુજરાત અને મધ્યપ્રદેશના આદિવાસી યુવાન અને યુવતીઓ રામઢોલ, માંદણ અને વાંસળીના સૂરે મેળાની મજા માણતા જોવા મળી રહ્યા છે। જ્યારે મેળામાં છોટાઉદેપુરના સાંસદ જસુભાઈ રાઠવા પણ પારંપરિક વસ્ત્રોમાં સજ્જ થઈ ઢોલ અને વાંસળીના તાલે આદિવાસી ટીમલીની મોજ માણતા નજરે પડ્યા। તેમની સાથે જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્ય અને તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્ય પણ ભંગોરિયાના મેળામાં જોડાયા। છોટાઉદેપુર જિલ્લામાં દિવાળી કરતાં પણ હોળીના તહેવારને વધુ મહત્વ આપવામાં આવે છે। આદિવાસી વિસ્તારમાં કહેવત છે કે દિવાળી તો અટેકટે પણ હોળી તો ઘોર। જ્યારે જિલ્લા પોલીસ પ્રશાસન દ્વારા મેળાની અંદર કોઈ બનાવ ન બને તે માટે પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। આજ રોજ છોટાઉદેપુરના રંગપુર ગામે હોળી પહેલા અઠવાડિયાથી જે સ્ટાર્ટ થાય છે ભંગોરિયો, જેને આજથી રંગપુર મુકામે શરૂઆત થઈ છે। આદિવાસીઓનો આ ખૂબ મોટો તહેવાર છે। દિવાળી કરતા હોળી એ ખૂબ આદિવાસીનો મુખ્ય તહેવાર હોવાથી મજૂર ગયેલા હોવા છતાં પણ એ પોતાના વતનમાં આવી જાય છે અને ધામધૂમથી પોતાના વાજિંદ્ર સાથે, ઢોલ નગારા સાથે આ ભંગોરિયાનો તહેવાર ઉજવે છે। જય જવાહર। ડોક્ટર જયેશ રાઠવા। હોળી એટલે આદિવાસીઓનો મુખ્ય તહેવાર અને હોળી પર્વના 7 દિવસ અગાઉ આદિવાસી વિસ્તારની અંદર ભંગોરિયાના મેળા થતા હોય છે। આ સંદર્ભે આજે ભંગોરિયાના મેળાની શરૂઆત રંગપુર મુકામેથી થઈ છે। ત્યારે મને પણ આ ભંગોરિયાના મેળાનો લાવો મળ્યો છે। ત્યારે હું હોળી પર્વની સમગ્ર દેશવાસીઓને શુભેચ્છા પાઠવું છું અને શુભકામના પાઠવું છું। સાથે સાથે મારા આદિવાસી ભાઈઓ, બહેનો, યુવાન સાથીઓ ને વિનંતી પણ કરું છું કે આપણો સંસ્કૃતિનો જે મેળો છે એ મેળાને જાળવી રાખીએ, આ મેળાને માનીએ એવી શુભેચ્છા પાઠવું છું અને આપ સૌ પણ આ મેળાની અંદર જોડાવો। આદિવાસીઓની કહેવત છે કે દિવાળી અટેકટે પણ હોળી ઘોર। આમ દુનિયાના કોઈ પણ ખૂણામાં આદિવાસી મજૂરી અર્થે ગયા હોય, કામ અર્થે ગયા હોય, નોકરી ધંધા અર્થે ગયા હોય, એ પોતાના વિસ્તારમાં હોળીનું પર્વ મનાવવા આવે છે। ત્યારે સમગ્ર દેશવાસીઓને હોળી પર્વની શુભેચ્છા પાઠવું છું।